શ્રીમદ ભાગવત કથા 8મો સ્કંદ. આગળના ભાગમાં આપણે જોયું કે બલિરાજા પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરવા તૈયાર થયા છે. બલિરાજાએ કહ્યું, મારા પ્રભુને હું સ્નેહપૂર્વક મારા સર્વસ્વનું સમર્પણ કરીશ. સમર્પણ કર્યા પછી નરકની યાતના સહન કરવી પડશે તો પણ તે સહન કરીશ, પરંતુ અસત્ય બોલી અધર્મનું આચરણ કદી નહીં કરું. અને ગુરુદેવે પોતાની આજ્ઞા અને ઉપદેશના ઉલ્લંઘન માટે પોતાના યજમાનને શાપ આપ્યો. તું રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થઈશ. શાપ પામીને પણ બલિરાજા પોતાના ધર્મથી ચલિત ન થયા. બલિરાજાની સામે મોટું સંકટ આવી પડ્યું હતું. જો તે પોતાના ઈષ્ટદેવને તેમને માંગેલ વસ્તુ સમર્પણ કરે છે તો ગુરુ આજ્ઞાનો ભંગ થાય છે, અને જો ગુરુ આજ્ઞા પાળે તો સર્વસ્વ સમર્પણ થઈ શકતું નથી. અધર્મનું આચરણ કરવું પડે છે. બલિએ વિચાર કર્યો, હું પ્રહલાદ એટલે કે પ્રહલાદનો પૌત્ર. પ્રહલાદે પોતે પોતાના ગુરુ અને પિતાની આજ્ઞા ધર્મ અને ઈશ્વર વિરુદ્ધ હોવાથી પાળી નથી. મર્યાદાગામી ભક્ત હોવા છતાં તેમનામાં પુષ્ટિમાર્ગનો આ અંશ છે. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ છે વેદાજ્ઞા. પરંતુ ભગવત ધર્મ વિરોધી બનતા પિતા અને ગુરુની આજ્ઞાનો તેમણે અનાદર કર્યો. હું પણ તેમ જ કરીશ. અને બલિરાજાએ ગુરુનો શાપ પામીને પણ ભગવત ધર્મનું પાલન કર્યું. જન્મીને તરત જ વનમાં ચાલ્યા જતા સુખદેવજીએ પણ પિતૃ આજ્ઞાનો ભંગ કર્યો હતો. શુક પ્રભુ ચિંતન પરાયણ બ્રહ્મજ્ઞાની હતા. પિતૃ આજ્ઞાના ભંગથી તેમને કશો જ દોષ ન લાગ્યો. યદુએ પણ પોતાના પિતા યયાતિ રાજાને પોતાની યુવાની ન આપી. પિતાને પુત્રની યુવાની જોઈતી હતી ભોગ ભોગવવા માટે. વૃદ્ધ થયા છતાં પિતાની ભોગ ભોગવવાની કામના ઓછી થઈ ન હતી. તેમણે પોતાના પુત્ર પાસેથી તેની યુવાની માંગી. પુત્રની યુવાનીથી ભોગ ભોગવતો પિતા પુત્રની માતા સાથે ભોગ ભોગવે તો પુત્રને માતૃગમનનો દોષ લાગે, ભારે મોટો અધર્મ થાય. તેમણે પોતાના પિતાને યુવાની ન આપી. યદુ તો પૂર્ણ પુષ્ટિમાર્ગી ભક્ત હતા. પ્રિયવ્રત રાજાએ પોતાના પિતા મનુની આજ્ઞા ન માની રાજ્ય છોડી ભગવાનનું આરાધન કરવા તેઓ વનમાં ગયા. તેમને પિતૃ આજ્ઞાભંગનો કોઈ જ દોષ ન લાગ્યો. મહારાસના પ્રારંભમાં વનમાં દોડી આવેલી ગોપીઓને પોતાના ઘરે પાછા જવાની આજ્ઞા સ્વયં શ્રી કૃષ્ણએ કરી, પરંતુ ગોપીઓએ તેમની આજ્ઞાનો અનાદર કર્યો. તેમ છતાં તેમને સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ. એટલું જ નહીં, પણ ગોપીઓ પુષ્ટિ માર્ગની ગુરુ ગણાઈ. બલિરાજાએ શુક્રાચાર્યની આજ્ઞા ન પાળી સત્ય ધર્મને વળગી રહ્યા. તેથી ભગવાનનો અનુગ્રહ પામી ભગવાનને પોતાના દ્વારપાળ બનાવી શક્યા. પરંતુ આ બધા આજ્ઞા ઉલ્લંઘનના પ્રસંગોમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ થયો છે. સ્વચ્છંદતાપૂર્વક પિતા કે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કોઈએ કર્યો નથી. પ્રભુ પ્રત્યેના પ્રેમની પ્રઢાગતા, ધર્મને સમજી ધર્મ પ્રમાણે ચાલવાની તત્પરતાને કારણે પિતા, ગુરુ કે સાક્ષાત પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. બલિએ પણ વિવેકપુરસર પોતાના ગુરુદેવને કહી દીધું, હું મારા શબ્દોને વળગી રહીશ. વિષ્ણુને તેમના 3 પગલાં પૃથ્વીનું દાન અવશ્ય કરીશ. હું પ્રહલાદનો પૌત્ર છું. આમ બલિરાજા સત્યાત ન ચલિતો મહાન, સત્યથી ચલિત ન થયા અને વામનાય દદો એટલે કે વામનજીને તેમનું માંગ્યું આપ્યું. આ છે બલિરાજાનું આત્મનિવેદન, સર્વસ્વનું સમર્પણ. 3 પગલામાં બંને લોક અને પોતાનું મસ્તક આપી દેનાર બલિરાજા કરતાં વધારે મોટો દાની બીજો કોણ હોઈ શકે? બલિરાજાએ પોતાના ગુરુને કહ્યું, હું વામનજીને તેમનું માંગ્યું આપવાનો સંકલ્પ કરવા માંગુ છું. આપ મારી પાસે તેવો સંકલ્પ કરાવો. શુક્રાચાર્યએ સંકલ્પ કરાવવાની ના કહી ત્યારે વામનજીએ કહ્યું, હું બ્રાહ્મણ છું, મને સંકલ્પ કરાવતા આવડે છે. તારા ગુરુ સંકલ્પ કરાવવાની ના પાડતા હોય તો હું સંકલ્પ કરાવીશ. પછી બલિરાજાના કહેવાથી વામનજી દાનનો સંકલ્પ કરાવવા લાગ્યા. બોલ્યા, રાજન,
જારીમાંથી તમારા હાથમાં જળ પધરાવો. રાણીએ જારીજી નમાવ્યા, પરંતુ શુભ કાર્યમાં બાધારૂપ ન બને તો તે શુક્રાચાર્ય નહીં. તેઓ સૂક્ષ્મ રૂપ ધરી જારીના નાળચામાં પેસી ગયા. જારી નમાવી પણ જળ ન આવ્યું. વામનજી તો બધું જાણતા હતા. તેમણે દર્ભની સળી લીધી, જારીના નાળચામાં નાખી. તેનાથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય ગભરાઈ ગયા. પ્રભુએ શુક્રાચાર્યની એક આંખ ફોડી. એ દ્વારા તેઓ જગતને ઉપદેશ આપે છે કે જગતને એક આંખથી જોજો, બે આંખ વડે જોશો તો વિષમતા જ દેખાશે. અનેકમાં રહેલા એક જ ભગવાનને જોવા માટે એક આંખ પૂરતી છે. શુક્રાચાર્યમાં દ્વૈત ભાવ હતો. બધું જ ભગવાનનું છે અને ભગવાનમાંથી ઉદ્ભવ્યું છે. તેનું છે અને તેને આપવાનું છે. પરંતુ પોતાની બે આંખ વડે બે જુદી જુદી વસ્તુઓ તેઓ જોતા હતા. તેઓ જ્ઞાની હતા. તેઓ પોતાની એક આંખ વડે વિષ્ણુને જોતા હતા, પરંતુ બીજી આંખથી તેઓ જગતને વિષ્ણુથી અલગ જોતા હતા. પરિણામે તેમણે પોતાના યજમાનને આવો વિષમ ઉપદેશ આપ્યો અને શાપ આપ્યો. જારીમાં પ્રવેશી સંકલ્પ કરવામાં બાધારૂપ બન્યા. ભગવાનને તેમની એક આંખ ફોડી નાખી. હવે તેમનામાંથી વિષમતા દૂર થઈ ગઈ. હવે તેઓ વિષ્ણુ અને સમસ્ત જગતને વિષ્ણુમય જોવા લાગ્યા. પછી બલિરાજાએ 3 પગલાં પૃથ્વીના દાનનો સંકલ્પ કર્યો. સંકલ્પ થતાં જ વામનજીનું કદ વધવા લાગ્યું. પૃથ્વી, આકાશ અને બધી દિશાઓ તેમનાથી ભરાઈ ગઈ. અણુ માત્ર જગ્યા ખાલી ન રહી. વિરાટ રૂપ પ્રગટ્યું. એક પગ વડે બલિની બધી જ પૃથ્વી મપાઈ ગઈ. વિરાટ સ્વરૂપે બીજું પગલું ભરવા પોતાનો વિરાટ પગ ઉચક્યો. સ્વર્ગ, બ્રહ્મલોક આદિને ભેદીને તે સત્યલોકમાં પહોંચ્યો. આખું સત્યલોક તે વિરાટ પુરુષના પગના એક નખમાં સમાઈ ગયું. બ્રહ્માજીએ સત્યલોકમાં ભગવાનના નખચંદ્રના દર્શન કર્યા. નખચંદ્રને વંદન કરી તેમણે તેનું પૂજન કર્યું. પોતાના કમંડલમાં રહેલા જળ વડે ભગવાનના ચરણની રજ ધોઈ. તે પાણીમાંથી પતિત પાવની ગંગા ઉદ્ભવ્યા. વામનજીએ આ રીતે બીજા પગલાં વડે જ બલિનું સ્વર્ગનું રાજ્ય પણ માપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું? દૈત્યો સમજી ગયા કે આ તો સ્વર્ગ પડાવી લેવા માટે વિષ્ણુએ કરેલું કપટ છે. વિષ્ણુ કપટી છે. મોહિની રૂપે કપટ કરી બધું જ અમૃત દેવોને પાઈ દીધું. વામન રૂપે કપટ કરી સ્વર્ગ અને મૃત્યુલોક બધું જ પડાવી લીધું. તેઓ લડવા તૈયાર થયા. ભગવાનના પાર્ષદોએ તેમને અટકાવ્યા. સ્વયં બલિરાજાએ કહ્યું, આ સમય આપણા માટે પ્રતિકૂળ છે. લડાઈ બંધ કરો. પછી ભગવત ઈચ્છા સમજી ગરુડજીએ બલિરાજાને વરુણપાશથી બાંધ્યા. બલિની લક્ષ્મી, તેનું ઐશ્વર્ય, જે ચલ હતું તે બધું જ ગયું, પરંતુ બલિની બુદ્ધિ જે અચલ હતી તે તેવીને તેવી જ રહી. અને હવે ભગવાને કહ્યું, દ્વાભ્યા કાંતા મહો સર્વા તૃતીયમુપકલ્પય. એટલે કે ભગવાને 2 પગલામાં સઘળી પૃથ્વી આવી ગઈ. હવે ત્રીજું પગલું પૃથ્વી લાવ. ભગવાને સ્વમુખે માંગ્યું. જેના ઉપર પ્રભુ અનુગ્રહ કરે છે તેની પાસે તે માંગીને લે છે. સબરીની ઝૂંપડીમાં જઈ તેના પોર આરોગ્યા. સુદામા પાસેથી માંગીને પૌવા આરોગ્યા. વિદુરને ઘેર જઈ તેમની ભાજી ખાધી. અને બલિની પાસે વિરાટ રૂપ ભગવાને ત્રીજું પગલું ભરાય તેટલી પૃથ્વી માંગી. પ્રભુ પૂર્ણ કામ છે. પ્રભુને કામના ન હોય, પરંતુ ભક્તને કૃતાર્થ કરવા માટે તે પ્રેમવશ બની ભક્ત પાસે યાચના કરે છે. એક વખત શ્રીનાથજી મથુરા પધાર્યા. શ્રી ગુસાઈજીના વડીલ પુત્ર શ્રી ગિરધરજીએ પોતાનું સર્વસ્વ તેમને સમર્પી દીધું, પરંતુ તેમને ખબર ન હતી કે તેમની દીકરીના કાનમાં સોનાની એક વાળી રહી ગઈ હતી. ભગવાને પ્રેમથી તે માંગીને લીધી. ભગવાને નિજ ભક્તને કૃતાર્થ કર્યા છે. ભગવાને બલિ પાસે પણ માંગ્યું તે તેને કૃતાર્થ કરવા માટે જ, પરંતુ પરીક્ષા કરવા માટે તેમને બંધનમાં નાખ્યા. શુદ્ધ બુદ્ધ અને સ્થિર બુદ્ધિવાળા બલિમાં વિકાર ન આવે માટે તેને બંધનમાં રાખી સૌ કોઈથી જુદો રાખ્યો અને ભક્તની પરીક્ષા ચાલુ રાખી ભગવાને કહ્યું, બલિરાજા,
તે 3 પગલાં પૃથ્વીનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. તે 2 પગલાં પૃથ્વી આપે. હવે મારે 3જું પગલું ક્યાં મૂકવું? જે માણસ પોતે કરેલા સંકલ્પ પ્રમાણે દાન નથી આપતો તે નર્કમાં જાય છે. રાજા, તું મને છેતરે છે. યાચકને છેતરનાર નરકમાં જાય. તારે નરકમાં જવું પડશે. સમસ્ત વિશ્વમાં હાહાકાર થયો. પ્રહલાદનો પૌત્ર, સ્વર્ગનો સ્વામી, દૈત્યેન્દ્ર રાજા બલિ તો ભગવાનને આત્મસમર્પણ કરી ચૂક્યા હતા, છતાં તે વરુણ પાસથી બંધાયો છે. તેને નર્કમાં જવાનું હોય તો સ્વર્ગમાં જવાની યોગ્યતા કોના પાસે હશે? પરંતુ વાત સમજવા જેવી છે. બલિને સ્વર્ગમાં જવાનું નથી. અખિલ બ્રહ્માંડને ઉત્પન્ન કરનાર જેની પાસે માંગે તેને માટે સ્વર્ગ તો નાનકડું પડે. અખિલ બ્રહ્માંડનો અધિપતિ તેને જ્યાં મોકલે ત્યાં તેણે જવાનું છે અને વિશ્વપતિ પણ તેની સાથે તે સ્થાને તેના દ્વારપાળ બનીને જવાના છે. બલિરાજા માટે સ્વર્ગની સી વિસાત! અને જો ભગવાન સાથે આવવાના હોય તો નરકમાં જવામાં પણ શો વાંધો? બલિને બંધનનું દુઃખ નથી, વચન ન પડાય તેનું દુઃખ છે. બલિ દીન ભાવે પ્રભુને જવાબ આપે છે, મારું વચન આપને અસત્ય લાગતું હોય અને હું આપને છેતરતો હોઉં તેવું લાગતું હોય તો હું મારા વચનને સત્ય કરું છું. આપનું ચરણ મારા મસ્તકે પધરાવો. પ્રભુએ પોતાના 2 પગલામાં બલિનું અહમ અને મમતા બધું જ લઈ લીધું છે. હવે માત્ર તેનો આત્મા, તેનો દેહધારી આત્મા બાકી રહ્યો હતો. બલિએ પોતાનો દેહધારી આત્મા પ્રભુને ચરણે ધર્યો છે. કહ્યું, સ્વામી, આપ આપનું ચરણ મારા મસ્તકે પધરાવો અને તે રીતે મારું સંપૂર્ણ આત્મનિવેદન સ્વીકારો. આનું નામ બ્રહ્મ સંબંધ. પહેલાં કર્યું હતું સર્વસ્વનું સમર્પણ, હવે 3જા પગલામાં કર્યું છે આત્મસમર્પણ. બલિના આ શબ્દોમાં આંતરનાદ સંભળાય છે. બલિ કહે છે, પ્રભુ, 2 પગલાં ભરી આપે મારું અહમ અને મમતા સ્વીકારી લીધા, મારું સર્વસ્વ સ્વીકાર્યું. હવે 3જું પગલું ભરો સ્વામી અને મારા આત્મા સહિત મારો અંગીકાર કરો. આગળની વાર્તા આપણે આવનારા ભાગમાં સાંભળીશું. જો આપને આ કથા વાર્તા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.